હવે કોરોનાને કારણે કઈ પરિસ્થિતિ છે આપણને ચોક્કસ ખ્યાલ નથી, પણ જો કદાચ પરિસ્થિતિને કારણે આ ટોપિક જો 100% હોય તો આ ક્વેશ્ચન પૂછવાની 4 માર્કની અંદર 100% પૂછવાની શક્યતા. આપણે આગળના ટોપિકમાં જોયો ક્વેશ્ચન કયો છે, ન્યૂટનની ગતિનો બીજો નિયમ લખી બળનું સૂત્ર F બરાબર માં તારવવાનો છે. સૂત્ર કયું તારવવાનો છે? F બરાબર m. આ સૂત્રને તારવવાનું છે. તો તમારે લખવો પડશે પહેલા ન્યૂટનની ગતિનો બીજો નિયમ. અંડરલાઈન કરો અને નવી લીટીમાં એક શબ્દ જેટલી જગ્યાથી છોડીને સ્ટાર્ટ કરો, બીજી લીટીમાં અહીંયા ટચઅપ થઈ જાવ એટલે આખો નિયમ લખવાનો છે. શું છે નિયમ તમને ખ્યાલ છે બધાને? એક્સેલરેશન ડેલ્ટા પી અપોન ટી અને ડેલ્ટા પી આપની દિશામાં હોય એના પરથી એને વ્યાખ્યાયિત કરી નાખો તો કે પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર એ તેના પર લાગતા પરિણામી અસંતુલિત બાહ્ય બળના સમપ્રમાણમાં હોય અને પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર એ પરિણામી અસંતુલિત બાહ્ય બળની દિશામાં જ હોય છે. બરાબર? ચલો હવે જોઈએ આપણે સૂત્રની તારવણી. મિત્રો જરા આકૃતિ બનાવવાની બંધ કરે. ચલો પહેલા ન્યૂટનની ગતિનો બીજો નિયમ લખાઈ ગયો ને 1 માર્ક. હવે સૂત્રની તારવણીના 3 માર્ક છે. આપણે કીધું પહેલી વાર હવે બુકમાં એક આકૃતિ આપી નથી પણ એક નાની આકૃતિ બતાવી છે. ધારો કે કોઈ ગતિ, ધારો કે m દરવાળો પદાર્થ એ સુરેખ માર્ગ પર ગતિ કરે છે. ધારો કે m દરવાળો પદાર્થ એ સુરેખ માર્ગ પર ગતિ કરે છે. t બરાબર 0 સમયે આ પદાર્થનો વેગ સ્મોલ u છે. 8મા પાઠની અંદર જાઓ, u બરાબર પ્રારંભિક વેગ, સ્મોલ u બરાબર પ્રારંભિક વેગ, t બરાબર 0 સમયે આ પદાર્થનો વેગ સ્મોલ u છે. આ પદાર્થ પર f ન્યૂટન બળ t સમય માટે લગાડતા, આ પદાર્થ પર f ન્યૂટન બળ t સમય માટે લગાડતા t બરાબર t સમય પછી આ પદાર્થનો વેગ વધીને હું બળ લગાવું છું એટલે અંતિમ વેગ વધવાનો. બરાબર? અહીંયા પ્રવેગી ગતિ કરશે. બરાબર? અને t બરાબર t સમય પછી આ પદાર્થનો વેગ વધીને સ્મોલ v થાય છે. આ આકૃતિ પરથી તમે આટલે ઓછે 2-3 મિનિટની શાબ્દિક રજૂઆત કરો છો એ તમને તરત જ આવી જાય. શું ખરેખર? ધારો કે m દરવાળો પદાર્થ સુરેખ પથ પર ગતિ કરે છે. t બરાબર 0 સમયે આ પદાર્થનો વેગ સ્મોલ u છે. આ પદાર્થ પર f ન્યૂટન બળ t સમય માટે લગાડતા t બરાબર t સમય પછી આ પદાર્થનો વેગ વધીને કેટલો થાય છે v. એટલે u બરાબર પ્રારંભિક વેગ અને t બરાબર t સમય પછી એટલે v એટલે શું થવાનું? અંતિમ વેગ. ચાલો પદાર્થનો પ્રારંભિક વેગમાન P બરાબર m into v. P બરાબર m into m બરાબર શું છે? દર. અને આ v બરાબર અંતિમ વેગ નથી, એ ફક્ત વેગના સ્વરૂપમાં હતું. બરાબર? હવે પ્રારંભિક છે એટલે હું ઇનિશિયલ એટલે pi મૂકી દઉં અને શરૂઆતનો વેગ કેટલો છે? v સોરી u, તો m into u થવાનું છે. બરાબર? એટલે પદાર્થનું પ્રારંભિક વેગમાન pi બરાબર m into u. આ તમને ખબર પડે? પદાર્થનું પ્રારંભિક વેગમાન બરાબર શું? દળ ગુણ્યા વેગ. જો એનો પ્રારંભિક વેગમાન હોય તો દળ ગુણ્યા પ્રારંભિક વેગ લેવું પડે. એટલે pi i ફોર ઇનિશિયલ શરૂઆત બરાબર m into u. પદાર્થનું અંતિમ વેગમાન pf, f એટલે ફાઇનલ, pf બરાબર m into અહીંયા તમે જો m બરાબર દળ ગુણ્યા પ્રારંભિક વેગ, તો દળ ગુણ્યા અંતિમ વેગ v આવશે કે નહીં? જે વેગમાનના સૂત્રની અંદર ફક્ત ને ફક્ત વેગના સ્વરૂપમાં હતો. અહીંયા પ્રારંભિક વેગ અને અંતિમ વેગ એટલે પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન. અને પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર ડેલ્ટા પી બરાબર, હવે જો ડેલ્ટા પી બરાબર શું?
તો કે અંતિમ વેગમાનમાંથી પ્રારંભિક વેગમાનને બાદ કરી નાખો. અંતિમ વેગમાનમાંથી પ્રારંભિક વેગમાનને બાદ કરી નાખો તો બરાબર શું આવશે? pf માઈનસ pi. ફરી વાર હું અહીંયાથી સૂત્રોની તારવણીથી ફરીથી વાર સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર, એક નાની આકૃતિ બનાવી છે. ધારો કે m દરવાળો પદાર્થ સૂર્ય પથ પર ગતિ કરે છે. t બરાબર 0 સમયે આ પદાર્થનો વેગ સ્મોલ u છે. આ પદાર્થ પર f ન્યૂટન બળ t સમય માટે લગાડતા t બરાબર t સમય પછી આ પદાર્થનો વેગ વધીને કેટલો થાય છે? સ્મોલ u. બરાબર, પદાર્થનું પ્રારંભિક વેગમાન ti બરાબર m into u. I for initial અને વેગ કયો લીધો છે? પ્રારંભિક. અને પદાર્થનું અંતિમ વેગમાન pf ફાઇનલ બરાબર m into અંતિમ વેગ કેટલો છે? v. અને પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર ડેલ્ટા p બરાબર pf માઈનસ pm. ચાલો હવે ન્યૂટનની ગતિના બીજા નિયમ પ્રમાણે નિયમ પ્રમાણે f ચલે છે ડેલ્ટા p upon t. f ચલે છે ડેલ્ટા p upon, અને આપણે સમીકરણ નંબર 1. ચાલો સમીકરણ 1 માં ડેલ્ટા p નું મૂલ્ય ઉપરથી મૂકતા ડેલ્ટા p નું મૂલ્ય ઉપર ડેલ્ટા p બરાબર શું છે? તો કે pf માઈનસ pm. f ચલે છે pf માઈનસ pi છેદમાં p. અને આપણું સમીકરણ નંબર 2. સમીકરણ 2 માં pf અને pi ના મૂલ્યો ઉપરથી મૂકતા pf અને pi ના મૂલ્યો. હવે pf બરાબર શું છે? તો કે m into v અને pi બરાબર શું છે? m into u. માટે f ચલે છે m into v માઈનસ m into u છેદમાં t. જો pf બરાબર શું છે? તો કે m into v અને pi બરાબર શું છે? તો કે m into u છેદમાં t. ચાલો હું આમાંથી m સામાન્ય કરી લઉં. માટે f ચલે છે m કૌંસમાં v માઈનસ u ના છેદમાં t. આટલું સમીકરણ નંબર 3. ચાલો હવે તમે યાદ કરો વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી નિયમિત પ્રાયોગિક ગતિના સૂત્ર 3 છે. a બરાબર v માઈનસ u ના છેદમાં t, s બરાબર ut પ્લસ 1/2 ad સ્ક્વેર અને v સ્ક્વેર માઈનસ u સ્ક્વેર બરાબર 2s. તો તમે જો આ v માઈનસ u ના છેદમાં t બરાબર એ થાય કે બરાબર. હવે સમીકરણ 3 માં v માઈનસ u ના છેદમાં t બરાબર a મૂકતા v માઈનસ u ના છેદમાં t બરાબર a. જ્યારે તમે લખી શકાય કે વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી નિયમિત પ્રવેગી ગતિના સૂત્રો. બરાબર, સમીકરણ 3 માં નિયમિત પ્રવેગી ગતિના સૂત્રો પરથી v માઈનસ u ના છેદમાં t બરાબર a મૂકતા માત્ર ડાયરેક્ટ લખો તો પણ ચાલે. તો આ v માઈનસ u ના છેદમાં t બરાબર લખી શકાય. માટે f ચલે છે m. ચાલો આ ચલે છે ને મારે કાઢી નાખું, પ્રપોઝલ છે કાઢી નાખું, એટલે મારે અચળાંક મૂકવો પડશે. માટે f બરાબર k m. f બરાબર k m k. અને આપણું સમીકરણ નંબર 4. ચાલો જો એકમ બળ લઈએ તમારા માટે એક નવો ટોપિક છે એકમ બળ. તો હું તમને પછી સમજાવીશ. આ ટોપિકમાં અત્યારે નથી સમજાવ્યું કારણ કે અત્યારે મારો સમય બગડે. જો એકમ બળ લઈએ તો k બરાબર 1 થાય. k બરાબર 1 થાય. આ k નું મૂલ્ય સમીકરણ 1 માં મૂકતા, સમીકરણ 4 માં મૂકતા સમીકરણ 4 માં મૂકતા. માટે
F બરાબર 1 ma માટે F બરાબર ma બરાબર માટે બળ બરાબર દળ ગુણ્યા એ બરાબર શું થાય પ્રવેગ બળ બરાબર શું થાય દળ ગુણ્યા અને તમારા 3 માર્ક છે એક નિયમ વ્યાખ્યાનો અને જ્યાં સુધી તારવો ત્યાં સુધી નિર્માણ છે ફરી વાર સમજીએ લગભગ અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો છે ચાલો હવે ન્યૂટનની ગતિના બીજા નિયમ પ્રમાણે F ચલે છે ડેલ્ટા P upon T સમીકરણ નંબર 1 સમીકરણ 1 માં ડેલ્ટા P નું મૂલ્ય ઉપરથી અહીંયાથી મેળવી લેવાનું છે ઉપરથી મૂકતા તો ડેલ્ટા P બરાબર શું છે PF - PI એટલે મેં ડેલ્ટા P બરાબર શું મૂક્યું PF - PI એટલે સમીકરણ 2 મળી ગયું સમીકરણ 2 માં PF અને PI ના મૂલ્ય ઉપરથી મૂકતા એટલે PF બરાબર શું છે m * V અને PI બરાબર શું છે m * U એમ સામાન્ય કરી લીધું બરાબર એટલે V - U ના છેદમાં T અને સમીકરણ 3 માં નિયમિત રેખીય ગતિના સૂત્ર પ્રમાણે V - U ના છેદમાં T બરાબર a મૂકતા તો માટે F ચલે છે શું આવશે ma આ ચલે છે ને કાઢી નાખો તો F બરાબર શું આવશે ma બરાબર એ લખવું પડશે જ્યાં k બરાબર અચળાંક k બરાબર અચળાંક બરાબર જો એકમ બળ લઈએ તો k નું મૂલ્ય 1 થાય આ શબ્દો હું તમને પછી સમજાવીશ એકમ બળ લઈએ તો k નું મૂલ્ય 1 થાય આ k નું મૂલ્ય હું સમીકરણ 4 માં મૂકી દઉં તો F બરાબર 1 ma માટે F બરાબર ma વોટ ઇઝ F F બરાબર બળ અને m બરાબર શું દળ અને e બરાબર શું થાય પ્રવેગ માટે બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ બરાબર અહીં સુધી તમે સાબિત કરો આ ક્વેશ્ચન આવતી પરીક્ષામાં જો આ ટોપિક હોય તો 101% પૂછાય એટલે મિનિમમ તમારે 2 થી 3 વાર લખીને આને સાબિત કરી દેવું હવે કેમ કે ગણિતમાં પ્રમેય પૂછાય એટલે આપણે લખીને તૈયાર કરી નાખવાનું આ પર 100% તમારે લખીને તૈયાર કરવાનું અને મારી દ્રષ્ટિએ આ 11 સાયન્સને પેરેલલ ટોપિક છે તો તમારે આ ટોપિક તો મોઢે કરવાનો જ 100% કરવાનો ખ્યાલ આવી ગયો એટલું પોસ્ટ કરો ચાલો જો આજે આપણે જોવાનું છે બળનો SI અથવા MKS અને CGS એકમ જાણવી તેની વચ્ચેનો સંબંધ જાણવો હવે આ SI એટલે કે MKS આ SI ઇન્ટરનેશનલ સિસ્ટમ ઓફ યુનિટ્સ જે લગભગ 1972 માં ભારતે સ્વીકારેલી એ પહેલા દશાંશ મેટ્રિક પદ્ધતિ હતી MKS અને CGS MKS એટલે શું મીટર કિલોગ્રામ અને સેકન્ડ અને CGS એટલે શું સેન્ટીમીટર ગ્રામ અને સેકન્ડ બરાબર તો બંને SI અને MKS એકમ કયો થાય તો બરાબર ધ્યાન થઈ ગયું SI એકમ અને CGS એકમ જો આપણી પાસે બળનું સૂત્ર કેવું છે તો કે F બરાબર ma F બરાબર ma જો m બરાબર શું છે દળ બરાબર ધ્યાન દીધું હું પહેલા SI અથવા MKS એકમ મેળવવાનો પ્રયત્ન કરું m બરાબર શું છે દળ તો દળનો SI એકમ કયો થાય તો કે કિલોગ્રામ દળનો SI એકમ કયો થાય કિલોગ્રામ અને એ બરાબર પ્રવેગ પ્રવેગનો SI એકમ કયો થાય તો કે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ગ્રામ પર લખે છે કિલોગ્રામ મીટર સેકન્ડ રેઝ ટુ માઈનસ બરાબર અને આના બરાબર એકમ કયો થાય કેપિટલ N બરાબર ન્યૂટન NEWTON એટલે બળનો SI અથવા MKS એકમ કયો થાય ન્યૂટન બળનો SI અથવા MKS એકમ કયો થવાનો ન્યૂટન બરાબર એ જ પ્રમાણે CGS એકમ મેળવવાનો પ્રયત્ન કરો ખ્યાલ આવ્યો ને તમને ન્યૂટન બરાબર શું થાય કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એટલે કિલોગ્રામ મીટર સેકન્ડ રેઝ ટુ માઈનસ અને CGS એકમ જો હું અહીંથી જ m બરાબર દળ તો દળનો CGS સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ એનો CGS એકમ કયો થવાનો સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ તો અહીંયા m બરાબર દળ તો દળનો એકમ ગ્રામ થવાનો અને તમે જોશો e બરાબર પ્રવેગ પેલું મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર તો આમાં શું આવશે સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અથવા તો ગ્રામ
સેન્ટીમીટર સેકન્ડ રેઝ ટુ -2. બરાબર. જ્યારે પણ આ એકમો લખો ને ત્યારે વચ્ચે ડોટ નહીં આવે, ધ્યાન રાખજો. બે એકમો આમ ભેગા ઘટે ને ત્યારે ડોટ નહીં આવે. ઘણા કિલોગ્રામ ઇન્ટુ મીટર ઇન્ટુ સેકન્ડ એવું નહીં. બરાબર ને? કિલોગ્રામ મીટર સેકન્ડ રેઝ ટુ -2. અહીંયા ગ્રામ સેકન્ડ રેઝ ટુ -2. અને આના બરાબર શું થાય? ડાઇન. DYNE ડાઇન. બરાબર છે? એટલે બળનો SI એકમ છે MKS એકમ ન્યૂટન અને બળનો CGS એકમ શું છે? ડાઇન અથવા તો ગ્રામ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અને SI અથવા MKS એકમ ન્યૂટન અથવા તો કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તમે ખાલી આટલું લખો ને, આનો અડધો માર્ક આવે, આનો તો બળનો SI એકમ ન્યૂટન છે અને એનો CGS એકમ છે ડાઇન છે. તમે એટલું લખો એટલે અડધો એમ નહીં કે તમે આ લખો તો પણ ચાલે. ચાલો હવે છે જો આપણે SI અને MKS SI અને CGS વચ્ચેનો સંબંધ તારવાનો છે. એક ન્યૂટન બરાબર 1 કિલોગ્રામ ગુણ્યા 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બરાબર જલ્દી જલ્દી. 1 ન્યૂટન બરાબર 1 કિલોગ્રામ ગુણ્યા 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે આ કિલોગ્રામ ને ગ્રામમાં ફેરવી દો ને મીટરને સેન્ટીમીટરમાં ફેરવી દો. બરાબર. એટલે અહીંયા કિલો નીકળી ગયો એટલે ગ્રામ, આ મીટરનું સેન્ટીમીટરમાં થઈ ગયું તો ગ્રામ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થઈ જાય. વોટ ઇઝ કિલો? દશાંશનો પૂર્વક છે. તમને કદાચ આગલા પીરિયડમાં પેલા સાહેબે કીધું હશે. કિલો એ 10³ માટે વપરાતો પૂર્વક છે. એટલે 1 ગુણ્યા 10³ ગ્રામ. જો મેં કિલોની કિંમત મૂકી દીધી ગુણ્યા 1 મીટર બરાબર કેટલા થાય? તો કે 100 સેન્ટીમીટર. 100 સેન્ટીમીટર એટલે 10² સેન્ટીમીટર. જો 1 મીટરનું 100 સેન્ટીમીટરમાં કહ્યું પ્રતિ સેકન્ડ. બરાબર છે? બરાબર. જો ફરી વાર મેં કિલોની કિંમત મૂકી દીધી, 1 ને 1 લઈ લીધો. 1 મીટરના 100 સેન્ટીમીટર 100 એટલે 10². બરાબર. તો તમે જો આ 1 નીકળી ગયો, આ 1 છે 4 નીકળી ગયો. 10³ ગુણ્યા 10² એટલે 10⁵ થવાનું. બરાબર. ગ્રામ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બરાબર. બરાબર 10⁵ ગ્રામ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર બરાબર શું થાય? ડાઇન. એક ન્યૂટન બરાબર 10⁵ ડાઇન. જો તમે સાયન્સ ફેકલ્ટીમાં આગળ ભણવાના હોય તેના માટેનો બહુ જ મહત્વનો ક્વેશ્ચન. 1 ન્યૂટન બરાબર 10⁵ ડાઇન. ચલો હું તમને સવાલ પૂછું તો 5 ન્યૂટન બરાબર કેટલા ડાઇન? 5 ન્યૂટન બરાબર કેટલા ડાઇન? તમે તમારા માટે જવાબ વિચારો. ઘણા વિચારશે 10⁵ ગુણ્યા 50⁵ પણ ના, 5 ન્યૂટન બરાબર કેટલા ડાઇન થાય? બરાબર છે. જો આ 10⁵ કે હું x લઈ લઉં તો 1 ન્યૂટન બરાબર x ડાઇન, તો 5 ન્યૂટન બરાબર 5x ડાઇન થઈ ગઈ. બરાબર. અને x ની કિંમત મૂકી દઉં તો 5 ન્યૂટન બરાબર 5 ગુણ્યા 10⁵ ડાઇન. 5 ન્યૂટન બરાબર કેટલા આવશે? 5 ગુણ્યા 10⁵ ડાઇન. બરાબર. હવે 4-5 ક્વેશ્ચન તમારે જાતે સોલ્વ કરવાના છે. 0.4 ન્યૂટન બરાબર ખાલી જગ્યા ડાઇન. 10 ન્યૂટન બરાબર ખાલી જગ્યા ડાઇન. પછી 3 ન્યૂટન બરાબર ખાલી જગ્યા ડાઇન. પછી 2 ગુણ્યા 10⁵ ડાઇન બરાબર ખાલી જગ્યા ન્યૂટન. અને 6 ગુણ્યા 10⁶ ડાઇન બરાબર ખાલી જગ્યા. જો તમે આવા 5 ક્વેશ્ચન સોલ્વ કરી નાખો ને તો મને નથી લાગતું કે તમને કઈ તકલીફ પડે. બરાબર. એટલે બળનો SI એકમ ન્યૂટન, બળનો CGS એકમ ડાઇન. ન્યૂટન અને ડાઇન વચ્ચેનો સંબંધ શું? તો કે 1 ન્યૂટન બરાબર 10⁵ ડાઇન. હા,
પણ એમ પૂછે કોઈ ડાઇન અને ન્યૂટન વચ્ચેનો સંબંધ શું? ડાઇન અને ન્યૂટન વચ્ચેનો સંબંધ શું? તો તમે જો 1 ન્યૂટન બરાબર 10⁵ ડાઇન. પેલામાં તો કેમ આવે કે જ્યાંથી શરૂઆત થાય ત્યાંથી 1 થી સ્ટાર્ટ કરો. ન્યૂટન અને ડાઇન વચ્ચેનો સંબંધ. તો ડાઇન અને ન્યૂટન વચ્ચેનો સંબંધ શું થાય? તો કે 1 ડાઇન બરાબર 10⁻⁵ મીટર. કારણ કે આને તમે આ બાજુ લઈ જાઓ તો છેદમાં જવાનું અને અંશમાં માઈનસમાં થવાનું ને. 1 ડાઇન બરાબર 10⁻⁵ મીટર. આ ડાઇન અને ન્યૂટન વચ્ચેનો સંબંધ, આ ન્યૂટન અને ડાઇન વચ્ચેનો સંબંધ આ તારવવાનું હોય. મારી દ્રષ્ટિએ જો હું પેપર સેટ કરતો હોઉં અને કદાચ પેલો ક્વેશ્ચન ન પૂછ્યો હોય તો મને 2 માર્કનો ક્વેશ્ચન બહુ જ મસ્ત લાગે કે બોર્ડના એસઆઈ અને સીડીએસ એકમ જણાય તેની વચ્ચેનો સંબંધ થાય. આ બહુ જ મહત્વનો ટોપિક છે. આ ત્રીજો પાર્ટ જે છે બહુ જ મહત્વનો છે. ચાલશે.